જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ એકદમ યુનિક અને એકદમ ઇન્સ્ટન્ટ બની જતી મીઠાઈની રેસીપી। તો મજાની વાત તો અહીંયા છે કે આ મીઠાઈ તમે ક્યારેય બનાવતા જોઈ નહીં હોય, કેમ કે આ મીઠાઈ હું કાચા બટેટાથી બનાવીશ। તો જો અહીંયા મેં બે બટેટા લઈ લીધા છે, એક નાનું અને મોટું। તો આ બટેટાને આપણે ધોઈ છાલ ઉતારી અને પછી આના મોટા કે નાના તમને જે ભાવે એવા ટુકડા કરી લેવાના છે। તો જો આ બટેટાના ટૂંક કરી અને આપણે 4 થી 5 વખત પાણીથી ધોઈ લઈશું ને, એટલે બટેટામાં જેમ એ પોતાનું જે સ્ટાર્ચ હોય ને એ નીકળી જશે, મતલબ કે બટેટું છે ને પછી ચીકણું નહીં રહે। તો જો અહીંયા મેં પહેલેથી દૂધને ગરમ મૂકી દીધેલું હતું। તો 1 લીટર દૂધ ગરમ મૂકેલું છે ને, તો દૂધ મારું ઉકળી ગયું છે। તો એમાં આ ધોયેલા બટેટાને આપણે કરી દઈશું। તો હવે આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર ખુલ્લું થોડીક વાર માટે રહેવા દઈશું। પણ પછી જો આપણને એવું લાગે કે જો બબલ્સ થવા માંડ્યા છે ને, તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે દૂધને 1 મિનિટ માટે ઢાંકી દઈશું। તો જો 1 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લેવાનું। આવી રીતે આપણે 10 મિનિટ સુધી ખોલ બંધ ઢાંકણ કરી અને જો આ રીતે ચલાવીશું ને, તો વરાળથી છે ને બટેટું ઝડપથી બફાઈ જશે। જોકે બટેટું તો દૂધ બળે ને ત્યાં સુધીમાં બફાઈ જ જાય છે, પણ આ રીતે ઝડપથી બફાઈ જાય છે। તો જો આને કડાઈને છોડીને આપણે ક્યાંય જવાનું નથી, નહીં તો દૂધ છે ને એ ઉભરાઈ જશે। ઢાંકીશું ને એટલે ઉભરાઈ જશે, એટલે આપણે સતત ચલાવતું જ રહેવાનું છે અને ઢાંકણને ખોલી અને જોઈ લેવાનું। તો તમે જોઈ શકો છો ને અહીંયા કે 10 મિનિટ પછી દૂધ મારું અડધું થઈ ગયું છે, મતલબ કે દૂધ થોડું આપણું બળી ગયું છે અને બટેટું પણ આપણું કૂક થઈ ગયું છે। તો હવે આપણે બટેટાને મેશ કરી લેવાનું છે, તો જેથી કરીને બટેટું છે ને એ દૂધ સાથે સરસ મિક્સ થઈ જાય। તો આ રીતે હું ભાખરી બનાવવાના ડટ્ટાથી ને, અથવા તો તમારી પાસે પોટેટો મેશર હોય ને તો એનાથી મેશ કરી લેવાનું। એ પણ ન હોય તો તમે ગ્લાસ અથવા તો કોઈ પણ લોટી લઈ અને તમારે બટેટાને મેશ કરી લેવાના। તો તમે જોઈ શકો છો ને કે આપણે રબડી જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને બટેટામાં હજી લમ્સ છે, પણ એ લમ્સ જ્યારે આ દૂધ ઘાટું થઈ જશે અને પછી બિલકુલ નહીં રહે, એકદમ સ્મૂથ અને લીસું એવું આપણું મિશ્રણ બનીને તૈયાર થશે। તો જુઓ તમે જોઈ શકો છો ને કે હજુ થોડા નાના એવા આપણે જેમ કલાકંદ બનાવીએ ને એવી રીતના થોડી ગાંઠો છે, પણ આ મિશ્રણ જ્યારે એકદમ ડો ફોર્મમાં આવી જશે ને એટલે આ બધી ગાંઠો ભાંગી જશે। તો દૂધ ઘાટું થઈ ગયું છે। જેમ દૂધ ઘાટું થાય ને એમ આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરતી જવાની, જેથી કરીને આપણું મિશ્રણ છે ને એ તળિયે બેસે નહીં। તો હવે જો આવું રબડી જેવું થાય ને પછી અહીંયા આપણે સ્વાદ પ્રમાણે ખાંડ અથવા તો સાકરનો પાવડર કરી દેવાનો। તો મેં સાકરનો પાવડર કર્યો છે અને પહેલેથી મેં દૂધમાં કેસરને ઘોળી રાખેલું હતું। તો અહીંયા આપણે મીઠાઈનો દેખાવ અને ટેસ્ટ સરસ એવો આવે ને એના માટે થઈને આપણે અહીંયા કેસર કરીશું। જો તમારી પાસે હોય તો કરવાનું, નહીંતર સ્કીપ પણ કરી શકો છો, તો પણ આપણી મીઠાઈ બહુ સુંદર એવી બનશે। તો જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય ને મિત્રો, તો આ બટેટાની મીઠાઈ છે ને એ અવશ્ય અરોગાવજો અને આ મીઠાઈ તમે ફરાળમાં પણ લઈ શકો છો। તો જો આ મીઠાઈ છે ને તમારે 4 થી 5 દિવસ સારી રહેશે, કેમ કે આ ગરમીના દિવસો છે ને બટેટું આપણે વાપરેલું છે, પણ આપણે જો મિશ્રણને થોડું આપણે કઠણ બનાવીશું ને તો બહાર પણ 4-5 દિવસ સારી રહેશે અને ફ્રીજમાં 10 થી 12 દિવસ સારી રહેશે। તો જો આ મિશ્રણ આપણું ઘાટું થતું જાય છે ને એમ હું ગેસની ફ્લેમ સ્લો કરતી જાઉં છું। તો જો આ મીઠાઈ છે ને મેં હોળી માટે બનાવેલી હતી, કે હોળી આવે ને ત્યાં સુધીમાં ચાલે, મહેમાનો આવે તો સર્વ કરવા થાય, પણ આ મીઠાઈ તો મારી હોળી પહેલાં જ ખતમ થઈ ગઈ છે। તો બહુ સરસ એવી સ્વાદિષ્ટ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે। તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે।
તો તમે ક્યારે આ મીઠાઈ બનાવશો એ મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો ને કે મિશ્રણ આપણું ડો ફોર્મમાં આવી ગયું છે. જુઓ તમે જોઈ શકો છો ને કે તળીએ બિલકુલ આપણે મોઇસ્ચરનો ભાગ રહેતો નથી. જો થોડો પણ મોઇસ્ચર હોય ને આમાં દૂધનું તો નીચે બબલ્સ થતા હોય છે. જો તમે આવી રીતે સ્પેચ્યુલાને ઊંચું કરો ને તો મિશ્રણ સરસ ડો ફોર્મમાં આવી ગયું છે. તો આપણે નીચે ઉતારી લેવાનું અને અહીંયા મેં આપણું મિશ્રણ છે ને એને સરસ એવી વધારે બાઇન્ડિંગ આવે ને એના માટે થઈને અહીંયા મેં કાજુનો પાવડર અડધી વાટકી જેટલો મેં કાજુનો પાવડર કર્યો છે. મતલબ કે મેં 15થી 20 નંગ કાજુના લઈ અને મિક્સરમાં આપણે પલ્સ મોડ ઉપર એનો પાવડર કરી લેવાનો અને સાથે આપણે 5થી 6 નંગ એલચીના પણ કરી દેવાના, જેથી કરીને એલચીનો ફ્લેવર છે ને આ મીઠાઈમાં બહુ સરસ એવો આવશે. તો હજી આપણું મિશ્રણ ગરમ જ છે અને કડાઈ પણ ગરમ છે. તો જો આ રીતે આપણે ફેલાવી દેશું ને તો એ ઝડપથી ઠરી પણ જશે. અને જો તમે જોઈ શકો છો ને કે ઝડપથી ઠરી ગયું છે. અને તમારે જો આની બરફી ઢાળવી હોય ને તો થાળીમાં ઘીથી ગ્રીસ કરી દેવાની અને જો આ રીતે બરફી ઢાળી દેશો ને તો પણ સરસ એવી સેટ થઈ જશે. એવું સરસ આનું બાઇન્ડિંગ આવી ગયું છે. પણ આપણે અહીંયા એના ચમચમ બનાવવાના છે, મતલબ કે આ સિલિન્ડર શેપ આપવો છે. તો જો અહીંયા મેં પિસ્તા અને સૂકા કોપરાનું ઝીણું ખમણ એ બંનેને મેં સરખા ભાગમાં લઈ અને મિક્સ કરી દીધું છે. તો હવે આપણે જે મીઠાઈ રેડી કરીશું ને એનું આપણે કોટિંગ કરીશું, એટલે મીઠાઈનો સ્વાદ પણ એટલો સરસ આવશે અને દેખાવ પણ આનું સરસ એવો આવશે. તો આ રીતે આપણે સિલિન્ડર શેપ આપી અને પિસ્તા અને ટોપરાથી એને સજાવી દઈશું. તો બહુ સુંદર એવો આ મીઠાઈનો દેખાવ આવે છે. તો જેટલો સુંદર એનો દેખાવ આવે છે ને એટલી જ સ્વાદિષ્ટ બની છે. તો એક વખત ચોક્કસથી બનાવજો. તો જુઓ તમે જોઈ શકો છો ને કે આ રીતે આપણે શેપ આપવાનો. અને જો તમારે આ રીતે ન આપવો હોય અને પેંડા વાળવા હોય તો એ પણ કરી શકો અને બરફીનો શેપ આપવો હોય તો એ પણ આપી શકો છો. પણ સ્વાદ બહુ સરસ એવો આવે છે. તો ચોક્કસથી બનાવજો. તો આ રીતે હવે પછી હું કેસર મેં પાણીમાં ઘોળેલું હતું તો એનાથી પણ આપણે વધારે એને સજાવીશું. તો સુંદર ને સુકોમળ આ સામગ્રી સિદ્ધ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે ક્યારે બનાવશો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય ને મિત્રો તો વિડીયોને એક લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો કેટલી સુંદર સ્મૂથ બની છે ને, બાઇન્ડિંગ પણ એટલું સરસ આવી ગયું છે અને અંદરથી કોમળ પણ એટલી સરસ બની છે. તો ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.